after long time. Hi. Hi, Jessie. Hello, કેમ છો બધા? Hi. Hi. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સુઈ જા અત્યારમાં, હજુ તો ઘરે જઈને થેપલા ખાવાના છે. કાલે સાતમ છે ને, તો આજે મમ્મીએ થેપલા બનાવ્યા છે. હાય. ઓકે. થેન્ક યુ મકવાના આશીષ, બિગ ફેન મેમ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હાવ આર યુ? બસ દયા તમારા બધાની, દયા ભગવાનની થોડીક સારી છું અત્યારે તો. મસ્ત રીલ બનાવે હો. થેન્ક યુ સો મચ. ઇયરિંગ ફાઇન લાગે છે. હા, 5 રૂપિયાવાળી છે. 5-6 રૂપિયાવાળી. હું આવી જ પહેરું છું. એકવાર પહેરું ને પછી મારે ખોવાઈ જાય. તમે ગુજરાતી છો? હા. હાય જીત, જય માતાજી. ઓકે. જય મા મોગલ. અરે બેન, કેમ છો? મજામાં? હા. હલો. હાય. હાય કેમ છો? બસ ચાલ્યા કરે છે. ઓકે. પેલા જેટલાને જોડાવું એ બધા જોડાઈ જાવ, પછી આપણે ચર્ચા ચાલુ કરીએ. ચાય પે ચર્ચા. ચાય પી લીધી? વિચાર છે મગાવવાનો, પણ અહીંયાથી બૂમ પાડીશ ને કે 2 કટિંગ તો કોઈ નહીં આવે. એટલે અહીંથી હું બોલીશ ને આમ 2 કટિંગ તો કોઈનો અવાજ નહીં આવે. કોઈ નથી પાર્ટમાં છું. અરે ઈ 2 કટિંગ મને નહીં સંભળાય, નહીં તો લઈને આવત. શું કરશું? મને ઈ 2 કટિંગ તો ના સંભળાય. પ્લેન જાતું હોય તોય હું એને આમ ઉપરથી કહી દઉં તો પહોંચે તો કોઈ નો થાય. તોય સુરત તો નહીં જ ઉતરે પ્લેન. 100% પાકું. નહીં ઉતરે. લગભગ બધા જોડાઈ ગયા છે. એલા નયા દિવસ લાગે. તમારા બધાના પ્રશ્નનો જવાબ મળી જશે તમને થોડી વારમાં. તો હું એવું કહેવા માંગુ છું કે તમે લોકો મારા લાઈવમાં કોમેન્ટ કરો, જયશ્રીની મેટરનું શું થયું, આ શું થયું, તો તમને બધાને જાણ કરી દઉં. અમારે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ બધી વાત થઈ ગઈ છે, બરાબર. એટલે હવે તમારે કોઈએ ખોટી કોમેન્ટો કરવી નહીં અને કોઈના વિશે ખરાબ બોલવું નહીં. અમારે વાત થઈ ગઈ છે. એ પણ પેલા લવના ને એવા જ બનાવતા હતા રીલ. હવે જયશ્રીએ ચાલુ કર્યું છે એટીટ્યુડ વાળા પણ. તો આપણે એમાં બહુ પછી વધારે ઇન્ટરફિયર ના કરીએ, કારણ કે હું બધું મારા ઉપર રહીશ ને તો મારી જિંદગી જામાં નીકળી જાય. કારણ કે આ ઇન્સ્ટાગ્રામ બંધ કરશે નહીં. હું એવું નથી કહેતી, પણ બનાવતી હતી. બિલકુલ નહોતી બનાવતી એવું નહોતું ને. અને એકચ્યુઅલી એમાં પણ પબ્લિક છે, મારા એવા જ વિડીયો વાયરલ થાય છે. હું ચાલે એવા કન્ટેન્ટ તો બનાવું. તમે જોયું હશે, હું હિન્દી ગમે એવો સોંગ નો બનાવીશ ને તો મારો વાયરલ ના થાય, પણ હું એટીટ્યુડ વાળો બનાવું ને તો મારો ચાલી જાય. કઈ વાંધો નહીં, ચાલુ રાખ. એટલે એ જ કહું છું કે ભાઈ હવે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી ને એ, અને હવે જે માણસો મને આ મોકલાવે છે એ લોકોને તો કહી દઉં. જે માણસો તમે બધા મને મોકલાવો છો કે ભાઈ જયશ્રી તમારા વિશે આવું મૂક્યું, જયશ્રી તમારા વિશે આવું મૂક્યું, તો હવે મહેરબાની કરીને એ બધું તમે ના કરતા. કારણ કે હવે હું ડાયરેક્ટ ફોન કરીને પૂછી લઈશ કે મારું મૂક્યું છે એમ. અને હવે મારી વાત તમારી ના લાઈવમાં ન કરવી, કે કોમેન્ટમાં કોઈ પણ રીલમાં કે પોસ્ટમાં ન કરવી, અને એની વાત મારામાં ન કરવી. અમને કેવું હશે તો અમે એકબીજાના વિડિયો પર ખુદ જઈને કમેન્ટ કરી દઈશું. બાકી અમારે જે ટાઈમ પર જે હતું એ બધું પતી ગયું છે. હવે એની લાઈફ જીવશે, હું મારી લાઈફ જીવીશ. અને અમે બે ભેગા નથી થવાના, કારણ કે એનો રસ્તો આમ છે ને મારો રસ્તો આમ છે. એટલે એ નો વિચારતા કે ભાઈ પાછા લાઈવ આવ્યા તો આવું બધું એવું બધું. એની લાઈફ આખી ડિફરન્ટ છે, મારી લાઈફ આખી ડિફરન્ટ છે. ઓકે. અને અમે કઈ ફ્રેન્ડ નથી બની ગયા એ પણ ના વિચારતા. અમુક સમય એવો પણ આવે કે જે પાસ્ટ હતું એના પછી જયશ્રી ક્યાંક મેરેજ કરે તો મારું નામ ન પણ ગમતું હોય તો એમ બ્લોક પણ કરી શકે એકબીજાને. એટલે અમારે ઝઘડો નથી કરવાના, મિત્રતા નથી. પણ તમે લોકો જે કોમેન્ટ ને બધું કરો છો ને એનો જવાબ હું આપું છું કે એ વસ્તુ લાઈવમાં ના કરો. કોઈનું નામ તમે લાઈવમાં લ્યો ન યાદ આવતું એને યાદ આવે પાછું. બીજા 5 જણા વાંચે એને મજા આવે એટલે એ પૂછે પાછા.
એટલે ઈ નો કરો તો સારું. જયશ્રી લાઈવ છે એટલે પ્રેમથી સમજાવું છું. તો ના પ્રેમથી સમજાવું. ચરણ ક્યાં છે હું એકવાર અને ભાઈ જયશ્રી સારી છોકરી છે, એટલે એવી અફવાઓ જે ફેલાવતા હોય ને કે જયશ્રી સારી છોકરી નથી, પણ મેં કીધું ને જયશ્રી આમ છે સીધી, અને મારો રસ્તો આમ છે. નહીં છતાં હું બધા સામે હજી કહું છું, મારા કોઈ પણ કમેન્ટ કે કોઈ પણ શું કહેવાય સ્ટોરી કે એને કોઈ પણ વિડીયો કે એને લઈને તમને એવું લાગતું હોય કે મારા માટે બનાવ્યો હોય અને એ નથી જ બનાવ્યો પણ છતાંય તમને એવું લાગતું હોય તો હું બધાની સામેથી સોરી કહું છું. If તમને યાદ હોય તો 2 વર્ષ પહેલા પણ બધા માણસોની વચ્ચે મેં સોરી કીધું હતું અને આજે પાછું કહું છું, પણ એ નથી. અવાજ કટ થાય છે, નેટવર્ક જાય છે. નેટવર્ક પણ મારામાં તો ફૂલ બતાવે છે. એમ માણસો છે ને બહારથી એમ જ આપણને દેખાડે કે હું સારો જ છું, બરાબર, પણ સામે વાળાને ખબર છે, મને ખબર પડી ને કે તમારું નેટવર્ક ગયું એમ એવું હોય અમુક વાર. હા તો એવું કહેતી કે નથી જ તમારા માટે પણ છતાંય તમને કોઈ વિડીયો કે એને લઈને દુઃખ લાગ્યું હોય તો આઈ એમ સોરી ફરીથી બધા વચ્ચે કહું છું. ના સોરી તો ના કેવું જોઈએ, પણ હવે વાંધો નહીં. અને ખબર છે ને કે આજે હું આટલી બધી સારી વાતો કેમ કરું છું, તમે રિક્વેસ્ટ કરી હતી એટલા માટે. તો એ જયારે જતું રહે છે ને પછી, કારણ કે એ તો હાથીના પેટમાં જઈને બોલે, હું તો માણસ છું ને, મીડિયમ સાઈઝ નો છું, બરાબર, એટલે તો વાંધો નહીં. અને ભાઈ જે ગામમાં બધા વાત કરતા હોય ને કે જયશ્રી આવી છે, જયશ્રી તો બહુ સારી છોકરી છે, સારી જ હતી, બરાબર. જે કઈ રીતે પાસ્ટમાં હતું ત્યારે મારી ભૂલ હતી અને મારી સાઈડ થી છૂટ્યું હતું, એટલે એની સાઈડ થી તો બરાબર જ હતું. અને મને એવું નથી લાગતું જે તે દિવસોમાં અમે વાત કરતા હતા એ દિવસો બધા અલગ હતા, બરાબર છે. હવે અમે કટ્ટર દુશ્મન છે, તો હવે તમારે અમારામાં એકબીજામાં કોઈ કોમેન્ટ કરવા ન આવી એવું સમજી લેવું તમારે, બરાબર. બાકી છોકરી તો સારી. અને ગામમાં બધા જે વાતો કરતા હતા ને, કે ભાઈ આ છોકરી છે ખરાબ છે, આમ છે ને તેમ છે ને, બરાબર, તો એ બધાને એવું કહેવાનું છૂટ્યું ત્યારે કેમ દિલાસું દેવા નહોતા ગયા અને સળગાવા તરત આવી જાવ છો કોઈ એક છોકરીની ખરાબ વાત થાય એટલે. મને તો કોઈ આવીને કીધું ને કે હું કરવા છોડી કે જીતી તું ખરાબ છે એમ, કારણ કે હું છોકરો છું ને, અમે કરી શકીએ. બેયમાં નામ છે ને છોકરાનું જ ખરાબ થાય, છોકરીનું જ થાય, સોરી, બેયમાં નામ છોકરીનું જ ખરાબ થાય. છોકરીનું કેરેક્ટર આમ જો, પેલા છોકરીનું કેરેક્ટર છે ને લગ્નની વાત આવે ને તો પેલા ચેક કરવામાં આવે, પણ છોકરાનું ન આવે કે ઈ પ્રાણે કેટલી વાર ઓયોમાં લઈ ગયો તો આવું છે. એટલે ભાઈ અમારે ખાલી આટલું જ કહેવાનું હતું. અમે દુશ્મન જ છે હજી, બરાબર. તમે દોસ્ત માનો તો દોસ્ત, દુશ્મન માનો તો દુશ્મન, બરાબર છે. એટલે આટલું જ કહેવા અમે ભેગા થયા હતા. બાકી હવે લાઈવ ચાલુ રાખતું, હું રજા લઉં છું. અને હવે કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા. હા, ચા પીવા જવાનું છે, બીજું પીવા જવાનું ના, ટાઈમ હવે થવા આવ્યો છે અને તમારા લીધે કંટ્રોલ હતો. હું લઈને જ બેઠો છું, ખાલી લાઈવ પતે ને એટલી જ રાહ છે. તમારા માટે મેસેજ આવ્યો છે જેડી નો. હેપી એન્ડિંગ તમને કઈ ઇઝ ઓલવેઝ અ ગુડ. ઓકે જેડી મારા ભાઈ, તને ના ખબર પડી ને, કઈ વાંધો નહીં, ચલો આપણે પછી વાત કરશું, બરાબર છે. તમે કન્ટિન્યુ રાખો. ઓકે, મને તો કોક ફોલો કરજો. આનું મને કઈ સમજાણું નહીં. હું ફોલો નથી કરતો એટલે મેં જોયું નતું. એટલે લાઈવ મારે આવવું હોય તો મારે ચાલુ કરવું પડે ને, પેલા તારું પ્રોફાઇલ ખોલવું પડે. તો મેં કઈક જોયું કે ફોલોવર આમ 2 માંથી સીધા 3 થઈ ગયા. જોયું? જો હોતા હૈ અચ્છે કે લીએ હોતા હૈ. બરાબર. તો પણ મને જરાક તો બઈડી, પણ પછી કંટ્રોલ થઈ ગયું. એટલે આ તો આપણે એવું કઈ નથી, આપણે રોજ મૂકીએ. આપણે પેલા બી સ્ટોરી મૂકતા હતા, હજી બી મૂકી દઈએ. આપણે ના પાડતા જ નથી. સ્ટોરી નહીં મૂકી. મેં ફોલોવર જોયા ને તો મેં કીધું આટલા બધા આગળ વધી ગયા માણસો ટૂંક સમયમાં. ના, પણ મેં પછી પ્રોફાઇલ પણ જોઈ, સારા વિડીયો બનાવો તો ચાલુ રાખો, તમારી લાઈફ એન્જોય કરો. જો મારા એટીટ્યુડ વિડીયોથી કોઈ પ્રોબ્લેમ નથી ને, મારા ચાલે છે એટલે હું બનાવું છું.
હા પણ અને કામ મેં છે. પણ કરી છે, તમે જોજો ઉપર કે મારા વિડીયો ફક્ત એન્ટરટેનમેન્ટ માટે છે, કોઈ માટે નથી, કોઈ માટે. અચ્છા ઓકે, એ મેં કઈ વાંધો છે નહીં, ચલો. ને લાઈફ ટાઈમ પોસ્ટ તો હું પીને જ રાખીશ. Let's to be good friends now and stay happy. Uh, we're gonna talk about this in private, bro, not on live. Yeah. Whatever you want to tell me, you can message me, bro. I can give you reply. ચાલો તો હવે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. જો લખ્યું હશે નસીબમાં તો મળશું પાછા. ઓકે, ચાલો, બાય બાય. બાય બાય. થેન્ક યુ. એન્જોય. Hi. After a long time live. Okay, જય માતાજી. સમાધાન થઈ ગયું કે શું? અમે ક્યારેય ફાઇટિંગ કરી જ નહોતી. એકચ્યુઅલી અમારા ફાઇટિંગનું રીઝન પબ્લિક જ હતું, બટ ફરીથી પ્લીઝ એવા કોઈ સવાલ નહીં કરો. તમને હમણાં તો સમજાવીને ગયા, રાઈટ? એટલે એવું કઈ નથી. સારી સારી વાતો કરવા માટે ભગવાને કેટલી વાતો આપી છે, અને આપણે શું કામ આવી વાતો કરીએ છીએ? દી યુ આર ટુ ગુડ. થેન્ક યુ. ગુડ તો હા તમે કીધું, બટ એવું નહીં હોય, બધા સરખા નહીં હોય ને. એવી રીતે કોઈ માણસ માટે હું સારી હોય, કોઈ માણસ માટે હું ખરાબ હોય. ઘણા મને સામે કહેતા હોય, મોઢા પર કહેતા હોય, ઘણા એવા પણ હોય સામે સારી હોય, પાછળથી નથી સારી. પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું જેવી પણ છું બધાની સામે છું. કોણ છે ત્યાંથી? કોઈ જ નથી. હું મારી રૂમ પર છું, સ્ટુડિયો પર હતી, વિડીયો બનાવવા આવી હતી, પણ આજે મેં બનાવ્યા નથી ઓનેસ્ટલી. મારો ફ્રેન્ડ છે ને તે ન્યુઝીલેન્ડ જાય છે 2 દિવસ પછી, તો મારી પાર્ટી બાકી હતી, તો હું પાર્ટી પણ કરવા ગઈ હતી, અને હું ગઈ હતી શોપિંગ કરવા, એને પણ કરી હતી, મને પણ. હું છે ને રવિવારે રાજકોટ જાઉં છું, ઇવેન્ટ છે, તો મને પણ શોપિંગ કરવી હતી. તો અમે લોકો વીઆર મોલ ગયા હતા, ત્યાં જમ્યા, અને ધેન જસ્ટ હજી હું આવી ફ્રેન્ડની દુકાને ગઈ હતી. મેં સ્ટોરી મૂકી છે, કોઈને પણ મોબાઈલના કવર, મોબાઈલ એસેસરીઝ લેવી હોય તો વિઝિટ કરજો. મારા ફ્રેન્ડની નવી શોપ થઈ છે, જયદીપ પટેલ. ઠીક છે? ફોલો ફાસ્ટ પ્લીઝ. આવી જ રીતે સપોર્ટ કરતા રહો. મને તમારા સપોર્ટની બહુ જરૂર છે, અને મને પણ 1 મિલિયન સુધી પહોંચવું છે. કોઈ જ નથી બાજુમાં. ઇનફેક્ટ મેં તો ટેબલ ફેન પણ બંધ રાખ્યો છે. ત્યાં સેલ છે ને વિયરમાં, આઈ ડોન્ટ નો, પણ મને કઈ ના ગમ્યું તો સ્ટ્રીટ પરથી 2 જીન્સ લઈને આવી. મને છે ને કઈ નહીં ગમ્યું વિયરમાં. લાઈક જે મજા રસ્તા પરથી શોપિંગ કરવાની છે ને એ મોલમાંથી નથી. ડેક્સ્ટર એડ હમણાં જ મેં એમને એડ કર્યા હતા, એ ગયા છે, અને હું આ લાઈવ શેર પણ કરીશ. વેલકમ. તો ચલો, 9:30 થઈ ગયા છે, હું પણ ઘરે જાઉં. મમ્મી કહેશે હજી નહીં આવી. આજે થેપલા બનાવ્યા હશે ને? કોને કોને ઘરે સાતમના ઠંડા થેપલા છે? મારા ઘરે તો છે. કાલે મને ગરમ પાણી નાવા પણ નહીં દેશે ને ઠંડુ ઠંડુ ખાવાનું. પણ મારે તો શૂટિંગ છે, તો હું તો ગરમ ગરમ મંગાવીશ. યોર હોમ ઇન કતારગાંવ. યસ, આઈ એમ ફ્રોમ કતારગાંવ. We'll have a just different personality, nothing else. જયશ્રી દીદી હાય, લાઈવ શેર કરી દીધી. યસ, અમારે પણ છે. મને છે ને અત્યારે ભાવશે, કાલે નહીં ભાવે. મારે જોવાનું બાકી છે. જયશ્રી 446. ઓકે દી. કેમ છો બેનબા? બસ અત્યારે તો સારી જ છું. મોડલિંગ કરો છો મેડમ? યસ. મોડલિંગ રિલેટેડ કંઈ પણ કામ હોય તો ડીએમ. સુઈ જવું છે કે માર ખાવ? સુતી હતી ક્યાંથી? હજી તો ઘરે થેપલા ખાઈશ. સુવાને યાર તું વાત કરે, તને ખબર ને સુવાનું 12, 12:30, 1 વાગે. એટલે એકાદું મૂવી જોઈ શકતો.
અત્યારે તમે ઇન્ડિયામાં છો કે ઇન્ડિયાની બહાર? ઇન્ડિયામાં જ છું, સુરતમાં જ છું, કતારગામમાં જ છું. યુ આર લુકિંગ સો પ્રીટી. પ્રીટી તો શું, ફિલ્ટર બધા બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે, યુ નો. એમાં પાછી રિંગ લાઈટ રાખી, વિડીયો બનાવતી હતી એટલે બહુ ખુશી થઈ આજે. થેન્ક યુ. મને પણ. હવે કેમ રિપ્લાય આપતા નથી મેસેજમાં? મેસેજ નહીં નજરમાં આવ્યો હશે, અધરવાઇઝ હું મને જે મતલબ વ્યક્તિ જેન્યુઅન લાગે છે એ લોકોને હું રિપ્લાય કરું છું. જય મેલેડીમાં, જય મેલેડીમાં. ગુડ નાઇટ. હા, તો એની સાથે જ બધાને ગુડ નાઇટ. સ્ટે હેપી, સ્ટે સેફ. મતલબ હવે લાઈવ એન્ડ કરો. હા દિવ્યાંગ, હા દિવ્યા ઠાકર. તમારા લોકોની આ જ મિસ્ટેક છે યાર. અમુક વસ્તુ અગર લેડીઝ નું કોઈ વ્યવસ્થિત આઈડી બી છે, તમારે જાણવું બી છે, તો પ્રાઇવેટ ડીએમ કરો ને. લાઈવમાં લાઈક હું એડ્રેસ બોલવાની છું કે મારી અટક સાંચેલા છે. હા, ગુડ નાઇટ. જય માતાજી, જય મેલેડીમાં, જય મોગલમાં. અને હું એક બે જણાને છે ને હાઈડ કરીને જાઉં. ओके, डोंट गो दीदी, ये तो वो वाली बात हो गई. क्या था वो? सिमरन मत जा. अरे बोलना चाहिए, जा जी लो अपनी जिंदगी. अशरफ, हाय अशरफ. जय દ્વારકાધીશ. જીતને એડ કરો ને. હવે અત્યારે તો એને એડ રહેવું હોતે તો એ રહ્યા હોતે. આઈ થિંક એ કઈ કામથી હવે કસે ગયા છે. નેક્સ્ટ ટાઈમ. જયશ્રી મને એડ કરજે. Amit Shah. I am girl and your big fan. Nish 2504. Thank you and keep supporting. મોટી થઈ ગઈ છે તો કઈ નાની નાની રહેવાની. ચલો, અત્યારે તમારી રીલ્સ મને બહુ જ ગમે છે. થેન્ક યુ. અગેન હજુ 3-4 રીલ્સ વે ટુ 1 મિલિયન. તો બસ આવી જ રીતે મારી રીલ્સને તમારો પ્રેમ આપતા રહો, શેર કરતા રહો અને તમારા સ્ટેટસમાં મૂકતા રહો. મને એ જાણીને બહુ જ ખુશી થાય છે કે રોજ 1 કલાકની અંદર 50 થી 60 લોકો મારી રીલ્સ પોતાના સ્ટેટસમાં મૂકે છે. સો મોટું થેન્ક યુ એના માટે. તમે લોકો જ છો જેના લીધે અમને બીજા 2 જણા ઓળખે છે. લાઈક તો આવી જ રીતે મારા વિડીયોને તમારા સ્ટેટસમાં મૂકતા રહો, મને સપોર્ટ કરતા રહો અને બધાને થેન્ક યુ. સુરત થી છો? હા, તમે હસતા હોય ત્યારે બહુ સારા લાગો છો. થેન્ક યુ. અજલ્સમાં આવો ત્યારે મળજો. અરે પાકું આવવાની જ છું, બટ 10 દિવસ પછી આવીશ. હું રાજકોટ થી આવી જાઉં ને પછી. કેમ છે મેમ? ડોન્ટ કોલ મી મેમ પ્લીઝ. જસ્ટ જયશ્રી નામ છે મારું, એટલું સારું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ અશરફ. વાત કરું પછી. જય દ્વારકાધીશ. હું જાઉં કરું છું પણ જતી નથી. તમે બહુ થેન્ક યુ. તો ગુડ નાઇટ. જય દ્વારકાધીશ, જય મેલેડી એન્ડ બાય. થેન્ક યુ. આવી જ રીતે મને પ્રેમ કરતા. ને રોતા હોય ત્યારે વીજળી જેવા લાગે. હા, આ દિવ્યાંગ એવું છે. દિવ્યાંગે તો મને લાઈવ જોઈ છે. જાણે એવરી ટાઈમ હું રોતી હોય ત્યારે મારી બાજુમાં આવીને શું કહેવાય, જયારે રોઈ છું ને મેં પહેલો ફોન તને જ કર્યો છે. તો એવું કહી શકાય કે હું મારા ફ્રેન્ડ લિસ્ટમાં કોઈને વધારે હેરાન કરતી ને તે દિવ્યાંગ જ છે. કઈ થયું એટલે દિવ્યાંગ. તો આવી જ રીતે ઉભા રહેજો યાર મારા બધા ફ્રેન્ડ. જયદીપ હશે મારી લાઈફમાં, દિવ્યાંગ હશે, ભાવલો હશે. શું જોઈએ? તમે છો તો યાર. બીજું તમે છો મતલબ મારી પાસે બધું જ છે, બધું જ. ઓકે, સો આખી દુનિયાનું નામ લીધું, મારું જ ના લીધું. પ્રેમ ભૂદેવ 4632 લઈ લીધું. ખબર છે કે અમારા કઈ પણ નેગેટિવ લખવાથી ક્યાં તો એ છોકરી અમને રિમૂવ કરશે, ક્યાં તો બ્લોક કરશે અને અમને ક્યારેય લાઈવ નહીં દેખાય. છતાં પણ લોકોને આવીને ખરાબ કમેન્ટ કરવી જ છે. પ્લીઝ
સુધર જાઓ યાર, પ્લીઝ સુધર જાઓ, પ્લીઝ સુધર જાઓ. સોરી, હું તો સોરી કહીને બ્લોક કરીશ. સોરી. હા, 7-8 લોકોને તો કર્યા જ છે. કઈ નહીં. સો મને એવા લોકો જોઈતા પણ નથી જેને એકચ્યુઅલી આપણે ગમતા નથી. એ લોકોની લાઈક લઈને પણ શું છે, વ્યૂ લઈને પણ શું છે, તમે બ્લોક કરી દીધા. ઓકે, સો બાય, આઈ લવ યુ.